વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે જાણીશું ગુજરાત વિશે જાણવા જેવાના 10 તથ્યો, ગુજરાત વિશે જનરલ નોલેજના 10 ફેક્ટ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1 મિત્રો, એશિયાની સૌથી મોટી દૂધની જે ડેરી છે એ ગુજરાતના આણંદમાં આવેલ છે। આ ડેરીનું નામ અમૂલ ડેરી છે। નંબર 2 ની વાત કરીએ મિત્રો, ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે। મિત્રો સાબરમતી નદી જે છે 320 કિલોમીટર લાંબી છે। નંબર 3 ની વાત કરીએ મિત્રો, ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રવિશંકર મહારાજના હાથે થઈ હતી। આ દિવસે જે છે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઈને એક અલગ રાજ્ય બન્યું હતું। મિત્રો એટલા માટે જે છે 1 મેના દર વર્ષે ગુજરાત રાજ્યની જે છે સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નંબર 4 ની વાત કરીએ મિત્રો, ગુજરાતમાં ભારતના સૌથી વધુ એરપોર્ટ છે। મિત્રો ગુજરાતમાં એરપોર્ટની સંખ્યા જે છે 17 છે। મિત્રો નંબર 5 ની વાત કરીએ તો દાંડીકૂચ સત્યાગ્રહ એટલે કે દાંડીકૂચ યાત્રા જે છે ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે પૂર્ણ કરી હતી। આ યાત્રા જે છે 12 માર્ચ 1930ના જે છે સાબરમતી આશ્રમથી શરૂ થાય છે અને 6 એપ્રિલ 1930ના નવસારીના દાંડી ગામે પૂર્ણ થાય છે। 6 એપ્રિલના જે છે ગાંધીજી મીઠાના કાયદાનો કાનૂન ભંગ કરે છે અને બ્રિટિશ જે છે ચળવળ વિરુદ્ધ જે છે સત્યાગ્રહ જે છે ઉપાડે છે। મિત્રો આ સત્યાગ્રહ માત્ર ને માત્ર કોઈ કાનૂન ભંગ પૂરતી ન રહેતા સ્વતંત્રતા આંદોલનનું જે છે એક અગત્યનું પગલું બની જાય છે। નંબર 6 મિત્રો, ગુજરાતમાં સશસ્ત્ર જે ક્રાંતિની શરૂઆત અરવિંદ ઘોષની ભૂમિકા હેઠળ થઈ હતી। નંબર 7 ની વાત કરીએ મિત્રો, આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવેલ જે છે શારદાપીઠ ગુજરાતના દ્વારકામાં આવેલ છે। મિત્રો દ્વારકા જે છે આપણા ભારતના મુખ્ય 4 પ્રમુખ યાત્રાધામોમાં દ્વારકાનો સમાવેશ થાય છે અને અહીં દર વર્ષે જે છે ઘણા બધા ભક્તાળુઓ અને શ્રદ્ધાળુઓ આવે છે અને દ્વારકાધીશના દર્શન કરે છે। નંબર 8 ની વાત કરીએ મિત્રો, ગુજરાતમાં કંડલા અને વાડીનાર પ્રમુખ બંદરો સિવાય જે છે 11 મધ્યમ અને 28 લઘુ બંદરો છે। નંબર 9 ની વાત કરીએ મિત્રો, અમદાવાદમાં જે છે દર વર્ષે જે પતંગ ઉત્સવ જે છે ઉજવવામાં આવે છે તે ટોક્યો શહેર પછીનું વિશ્વનું જે છે વિશ્વ પ્રસિદ્ધ પતંગ ઉત્સવ છે। આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશમાંથી ઘણા બધા જે પતંગબાજો આવે છે। મિત્રો ગુજરાતના અન્ય સ્થળ જેમ કે કચ્છનું સફેદ રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે છે ત્યાં પણ પતંગ મહોત્સવનો જે છે વિકાસ થઈ રહ્યો છે। નંબર 10 મિત્રો, ગુજરાત રાજ્યનું જે છે પ્રથમ પાટનગર અમદાવાદ હતું, પરંતુ 11 ફેબ્રુઆરી 1971થી જે છે આ પાટનગર ગાંધીનગર જે છે બની જાય છે। મિત્રો હાલ જે છે અત્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ બીજા વિડીયો ચેનલ પર છે તો જરૂરથી જોજો। અને હા મિત્રો, વિડીયો સાથે પ્રતિસાદ આપવો હોય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો। થેન્ક યુ।